વિચાર કરે તમે બે જણા ઘડીક વાત કરો ને તો હમણાં દાયકણ બધું દડે રમે એવું કરી નાખું. અને સુદર્શન આમ કરીને આમ ચક્ર બાપુ અખિલ બ્રહ્માંડના માલિકે ચડાવ્યું ને તરત જ ભીષ્મએ હથિયાર મૂકી દીધા. કા કે કહેતો હતો ને પ્રતિજ્ઞા નો તોડું, તોડાવી નહીં કે એવો સમર્થ પુરુષ. અને એ જ વખતે એ બાણની પથારીમાં ઉતા છે, કૃષ્ણ ને અર્જુન અહીંયા ઉભા છે. અને એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો. ધગેલ ત્રાંબા જેવી આંખો નામ જગતજનની જોગ માયા ઊભી થઈ અને કીધું કૃષ્ણને કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો નહીં કે. અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો, પણ કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને હોત ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. એવી જનેતા એટલે કેવું પડે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. આ માને એટલા માટે હું કહું છું, આ બેનું ને એટલે કહું છું. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગીએ કે બાપુ આ દેશની આબરૂ આ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા દો. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. એ આજની દીકરીઓએ કેળો પાડવા માટે બાપુ માં ભગવતી ગયા હતા. હરે કે સુખમાં દુઃખમાં પતિને સાથ આપવો પડે, આજની દીકરીઓ માટે ગયા હતા. દીકરી તો દીકરી છે એટલા માટે કહું. સગાડસા અહીંયા દીકરાને કપાયો ને પછી કે હવે મારે ખાવો નથી, તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. તેથી ચંગાવતી આગળ થઈ હતી કે હવે સાધુને હું સંભાળી લઈશ, તમે ચિંતા ન કરશો. જ્યાં જ્યાં બાપુ પુરુષ થાકી ગયો બધે બાપુ દીકરીઓએ આબરૂ રાખી છે એવા ઇતિહાસ બોલે છે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા. વિચાર કરજો, એક સદગુરુ મહારાજનું દેણું ભરવા માટે બજારમાં બાપુ બૈરાની હરાજી કરવી પડે એટલે કેવડી વાત કહેવાય. અયોધ્યાની મહારાણીને લઈ અને નીકળે, મારે બૈરું વેચવું છે, બૈરું વેચવું છે. બૈરું તો વેચ્યું પણ હારો ગરાગ નો જડ્યો. મારા રામ તમને મને શું દુઃખ પીડ્યા છે. આપણે તો માર્યા વગીરના રોઈ છે. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે, જ્યાં જાય બટકો રોટલો દે ને ભલામણા. પણ આ નથી, ખબર જ નથી. ઈશ્વરે તમને મને બાપુ કઈક આપ્યું છે, એમાંથી કઈક કોકને આપજો, નકર હાથો હાથ દવાખાને દેવા જવું પડશે. ત્યાં તો એ ત્રાજવું લઈને જ બેઠો છે. તમને એવું હોય કે આપણે બારણું બંધ રાખશું તો ઉઘાડીને આપણા હાથે જ દેવા જવું જોઈએ. હા, આપણા ઘરમાં ભર્યો એ આપણું બધું આપણું નથી, એમાં અમુક ભાગ કાઢવા પડે. અને જ્યાં કાઢે છે ને બાપુ અહીંયા આઠાને ટીકડી નથી લેવી પડતી. અખતરો કરવો હોય કરી જોજો. હા, તમારે હાટું છે તો દવાખાને ડોક્ટર એમ કે પેલા લાખ રૂપિયા મૂકો, તમે અહીંયા ફટ લઈને મૂકે. માગણ ને દહકું દેવું નથી. બોલો, એ તમારે એમના હાટું છે તો અહીંયા શું કામ મૂક્યા? આ જ બીમારી છે રામ. તમને મને બાપુ જીવન મળ્યું છે, મને તો એમ થાય આપણા ગરડા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા. હારો રોટલો ન મળ્યો, હારું કપડું ન મળ્યું, હારું જોડું ન મળ્યું, હારું વાહન ન મળ્યું, તોય પણ બાપુ માણસની જે માનવતા હતી, માણસનો જે પ્રેમ હતો, અને માણસ ભૂખ્યાનું મોઢું નહોતા જોતા, હતું કે નહોતું તોય. અને ઈ અત્યારે ઉગ્યું, એમને કોકની આંતળી ઠારી ને ઈ અત્યારે ઉગ્યું. તો અત્યારે બુથીના ગાળિયા થયા નકરા. એમે આમ કરી નાખશું, એમે આમ કરી નાખશું. કેટલા છે માલપા આંટો મારી આવો ને પૂછી આવો ખબર પડે શું કરે છે માલપાઈ. અરે કાંઈ કોઈથી થાય એવું નથી. મારો નાથ સમય કરાવે, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ, માણાથી કાંઈ ન થાય રામ.